હલો મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? આજે આપણે ખેતી જોવાની છે કે જોઈ શકો છો તમે મકાઈનું આપણે વાવેતર કરેલું છે. તો મકાઈ તમે જોઈ શકો છો કે હું તમને નજીકથી મકાઈ બતાવવાનો છું કે જોઈ શકો છો તમે કેવું સરસ મજાનો ઉગારો છે મકાઈનો. તમે પણ જુઓ મિત્રો. તો ખેડૂત માટે એક લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી નવો વ્લોગ્સ બનાવ્યો છે ખેતી માટેનો. હવે હું તમને ડુંગળીના પાકમાં લઈ જવાનો છું. હવે ડુંગળીનું વાવેતર કર્યું છે તો ડુંગળીનો પાક કેવો છે એ બતાવવાનો છું, મરચાં બતાવવાનો છું અને રીંગણ પણ બતાવવાનો છું. તો તમે આપણી ચેનલ લાઈક કરી નાખો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો, આ ડુંગળીનું વાવેતર આપણે કરેલું છે. તો તમે જોઈ શકો છો ડુંગળી મિત્રો કેવું સરસ મજાનું વાવેતર થયેલું છે ડુંગળીનું. તો આપણી ચેનલ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે તમે જો આ ફુલાવર છે અને આ ફુલાવર તમે જોઈ શકો છો. ફુલાવર કેવું સરસ મજાનું છે. તો આપણે ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મરચાં તમે જોઈ શકો છો. મરચાંનું વાવેતર મિત્રો સરસ મજાનું થયેલું છે. તો તમે પણ નવા હોય આપણી ચેનલમાં તો આપણી ચેનલ લાઈક કરજો. આ છે મકાઈનું વાવેતર છે. તો મકાઈ પણ તમે જોઈ શકો છો. અને તમને હું હવે રીંગણ બતાવવાનો છું. રીંગણનો પાક કેવો છે તમે જુઓ. આ ફુલાવર કોબી છે અને તમે જુઓ કેવું મસ્ત મજાનો એક સવારનો વ્લોગ બનાવ્યો છે. તો આપણી ચેનલ તમે લાઈક કરી નાખજો. હવે રીંગણ બતાવવાનો છું. તમે જુઓ રીંગણ કેવા છે, ફૂલ આવી ગયા છે રીંગણને. તો તમે પણ આપણી ચેનલ, આ મેથી ઉગી છે, મેથીનું વાવેતર તમે જોઈ શકો છો. મેથી કેવી સરસ મજાની ઉગી છે. મેથી માટે મિત્રો તમે આવું એક ઘરે પણ ઉત્પાદન કરી શકો છો. તો આપણી ચેનલ તમે જોવાનું ભૂલતા નહીં. આખો વ્લોગ જોજો, મજા આવશે. તો તમને પણ જોવાની મજા આવશે. હવે હું તમને મિત્રો બટાકાની ખેતી બતાવવાનો છું. તમે જુઓ સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે. તો આપણી ચેનલ આ રીંગણ છે. અને હવે હું બતાવવાનો છું તમને બટાકાનું વાવેતર આપણે કરેલું છે. તો તમે બટાકાનું વાવેતર જોઈ શકો છો. જો કેવું સરસ મજાનું વાવેતર છે. કેવા સરસ મજાનો પાક ઉગી ગયો છે. આજે આપણે ફક્ત 15 દિવસના બટાકા થયા છે. તો પણ તમે જુઓ કેવું સરસ મજાનું લાગી રહ્યું છે ખેતર. તો તમે પણ આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખેતીવાડીના આવા અવનવા વિડીયો આવતા રહેશે. તો તમે પણ આપણી ચેનલને લાઈક કરજો. કારણ કે મિત્રો ખેડૂત માટે તો આપણે લાઈક કરવું જ પડે. અને તમે પણ જોઈ શકો છો કેવું સરસ મજાનું બટાકાનું વાવેતર છે. તો જય જવાન, જય કિસાન.